ટોમેટો છે, એક ડુંગળી છે, એક બાઉલ કાજુ છે, એક ચમચી જેટલી વરિયાળી છે, 2 ચમચી મગજતરીના બી છે, ખડા મસાલા અને લસણની કળી. તો પહેલાં આપણે ટામેટાં કટ કરી લઈએ. ટામેટાના ટુકડા આપણે મોટા જ કરવાના છે. આપણે આ 2 ચમચી મગજતરીના બી છે એ લઈએ. અને 8 થી 10 કાજુ લઈશું. અને આપણે 15 થી 20 મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળવાના છે. તો આવી જ રીતે આપણે ડુંગળી પણ કટ કરી લઈએ. તો આપણે 2 મોટી ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે રાખેલું છે. તો આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે કાજુ ફ્રાય કરી લઈએ. કાજુ હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. કાજુ હલકા ગુલાબી રંગના થઈ ગયા છે. તેને આપણે ડીશમાં લઈએ. આપણા કાજુ ફ્રાય થઈ ગયા છે. થોડા મસાલા એડ કરી દઈએ. ડુંગળી એડ કરીએ. ડુંગળી થોડીક સંતળાય પછી આપણે ટોમેટો એડ કરીશું. આજથી 6 લસણની કળી આપણે એડ કરીશું. કટ કરેલા ટોમેટો એડ કરીશું. થોડુંક નમક એડ કરીશું. તો ચાલો આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે અને આ મિશ્રણને થોડી વાર માટે ઠંડુ થવા દઈએ. તો ચાલો સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. એને આપણે મિક્સી જારમાં લઈ લઈએ અને ગ્રેવી બનાવીએ. તો ચાલો આપણે એને મિક્સીમાં પીસી લઈએ. તો ચાલો ચેક કરી દઈએ. તો આપણી ગ્રેવી સરસ રીતે થઈ ગઈ છે. એક ટેબલ સ્પૂન તેલ લીધું છે અને થોડું ગરમ થવા દઈએ. તો ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે. ગ્રેવી એડ કરીએ.
તો ચાલો ગ્રેવીમાં આપણે મસાલા કરી લઈએ. એક ટીસ્પૂન જેટલી હળદર છે, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી મસાલો, સ્વાદ અનુસાર નમક, થોડી ખાંડ નાખીશું. સરસ રીતે મિક્સ કરી લઈએ. ગ્રેવી થોડી ઘટ્ટ છે તો થોડું પાણી એડ કરીએ. આપણે મિક્સી જારમાં પહેલાં જે પીસેલું તો એમાં જ પાણી એડ કરીએ. તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ. તો કલાક પહેલાં પલાળેલા કાજુ અને મગજતરીના બીની પેસ્ટ કરી લઈએ. નાની ચમચી જેટલી વરિયાળી લઈશું, કેમ કે વરિયાળીનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગે છે. ઢાંકણ ઢાંકી દઈએ અને પીસી લઈએ. ચાલો આપણે કાજુ અને મગજતરીના બીજની પેસ્ટ રેડી થઈ ગઈ છે. તેને આપણે ગ્રેવીમાં એડ કરીએ. કાજુની પેસ્ટ એડ કરવાથી ગ્રેવી એકદમ સ્મૂથ થાય છે. સરસ રીતે મિક્સ કરી લઈએ. ફરીવાર તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ ગ્રેવીને. ગ્રેવીમાં કસૂરી મેથી એડ કરીશું. તો આપણે ગ્રેવીમાંથી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે. આપણે એમાં ફ્રાય કરેલા કાજુ એડ કરીએ. મિક્સ કરી લઈએ. થોડી વાર માટે રહેવા દઈએ. તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સ્મૂથ છે. થોડા લીલા ધાણા એડ કરીએ.
તો આપણે કાજુ કરી બનીને રેડી થઈ ગઈ છે. તો સર્વ કરીએ આપણે. સો ફ્રેન્ડ, હવે આપણે કાજુ કરી રેડી છે, જેને આપણે ફ્રાય કરેલા કાજુ અને મલાઈથી ગાર્નિશ કરેલું છે. ફ્રેન્ડ્સ, તમે ઘણો સપોર્ટ કરો છો અમારી રેસીપી જોઈને. સાથે સબસ્ક્રાઈબ કરશો, તમને વધારે મોટિવેશન મળશે. સો ફ્રેન્ડ્સ, આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.